નમસ્કાર મિત્રો, સ્પીપાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર છે. 2026-27 માટેની જે યુપીએસસી સિવિલ સર્વિસ ટ્રેનિંગ પ્રોગ્રામની રિક્રુટમેન્ટ છે તે આવી ગઈ છે. મિત્રો, જે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ રહી એ તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સૌપ્રથમ મિત્રો એક્ઝામની ચર્ચા કરીએ તો સ્પીપાની એક્ઝામની એમાં ટોટલ 2 પેપર હોય છે. પેપર 1 એ જનરલ સ્ટડીઝ 1, જેમાં યુપીએસસીનું સેમ જનરલ સ્ટડીઝનું સિલેબસ હોય છે અને તે ટોટલ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે, જેમાં 100 ક્વેશ્ચન હોય છે 2 માર્ક્સના. પેપર 2 એ સિવિલ સર્વિસ એપ્ટિટ્યૂડ ટેસ્ટ, એટલે કે એમાં મેથ્સ, રિઝનિંગ અને રીડિંગ કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન હોય છે. ટોટલ ક્વેશ્ચન 80 ક્વેશ્ચન હોય છે, દરેકના માર્ક્સ 2.5 હોય છે. આમ થઈને એ પણ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે. આમ તમારું જે ટોટલ મેરિટ રહ્યું એ પેપર 1 અને પેપર 2 બંનેનું ભેગું થઈને 400 માર્ક્સનું મેરિટ બનશે. બરાબર છે. અને સ્પીપા જે એક સિવિલ સર્વિસની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપે છે. જેથી જે બી વિદ્યાર્થીઓ ઇકોનોમિકલી સારા નથી, જે લોકો કોચિંગ એફોર્ડ કરી શકતા નથી, તે લોકો માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે અને તમે તેનો લાભ લઈ શકો છો. તો હવે આપણે એક્ઝામના ડેટ્સની એની વાત કરીએ તો રિક્રુટમેન્ટની નોટિફિકેશન તો આવી ગઈ છે અને ફોર્મ જે રહ્યું એ ભરવાનું ચાલુ થશે 7 તારીખથી, એટલે કે 7 ઓગસ્ટ 2026થી અને 5 સપ્ટેમ્બર 2026 એ લાસ્ટ ડેટ છે આ ફોર્મ ભરવા માટે. બરાબર છે. અને એક્ઝામની જે પ્રિલિમિનરી એક્ઝામ છે એની ડેટ એ 25 સપ્ટેમ્બર, એટલે કે 25 સપ્ટેમ્બરના રોજ એક્ઝામ લેવામાં આવશે. બરાબર છે. આ દરેક માહિતી રહી એ તમને ટેલિગ્રામ ચેનલમાં મેં જે નોટિફિકેશન મૂકી છે તેમાંથી મળી જશે. બરાબર છે. અને મેં પણ સ્પીપાની એક્ઝામ ક્લિયર કરેલી છે, એટલે સ્પીપા રિલેટેડ કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે ડેફિનેટલી મને જીમેલ થ્રુ પૂછી શકો છો. જીમેલ આઈડી પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને બીજું મિત્રો એ છે કે સ્પીપા જે રહી એમાં વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ મળતી હોય છે. એટલે મંથલી 75% એટેન્ડન્સના આધારે તમને 4,000 રૂપિયા જેટલી સ્કોલરશિપ મળે છે અને ટોટલ 7 મહિના, એટલે કે 7 ચોક 28,000 જેટલી સ્કોલરશિપ તમને એટેન્ડન્સના આધારે મળશે. તો આ જે એક વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન તક છે, તમે એનો લાભ ઉઠાવી શકો છો અને તમારે કોઈ ડાઉટ છે તો ડેફિનેટલી તમે પૂછી શકો છો. બરાબર છે. તો સ્પીપાની એક્ઝામ માટે દરેક વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.